ચૈત્ર મહિનો એટલે કે લીમડો પીવાનો મહિનો। અત્યારે આપણી આસપાસ ચારે બાજુ કડવા લીમડાના મોર, કડવા લીમડાના પાન મળતા જ હશે। તો આવો જાણીએ કેટલી માત્રામાં લીમડો પીવો જોઈએ, કોના માટે લાભદાયી છે અને કોણે લીમડો ના પીવો જોઈએ। હવે લીમડો કઈ રીતે પીવો જોઈએ? તો કૂણા લીમડાના 5 થી 7 જેટલા પાન લઈ અને એને નીચોડીને એનો રસ પીતા હોય તો એ થોડું પચવામાં ભારે છે, તો એ 5 થી 10 ml એટલે કે 1 થી 2 ચમચી જેટલું જ લેવું જોઈએ। ખાસ કરીને તેનું સેવન વધુ માત્રામાં ના કરવું જોઈએ, કારણ કે અતિ સર્વત્ર વર્જયેત। ને આ બધો જ પ્રયોગ એટલે કે લીમડો પીવો એ સવારે ખાલી પેટે હિતાવહ છે અને લીમડો પીધા પછી અડધીથી પોણી કલાક જેટલું કંઈ ન લેવું વધારે સારું। વાત કરીએ કે લીમડો કોના માટે હિતાવહ છે, તો લીમડો જે છે એ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર છે, બ્લડ પ્યુરિફાયર છે, એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ પ્રોપર્ટી છે। તો જેમને ચામડીના રોગો હોય, લોહીમાં અશુદ્ધિઓ ભળેલી હોય, એટલે કે વારે વારે જેને અર્ટિકેરિયા એટલે કે સીડસ નીકળતા હોય, ખીલ થતા હોય, એ લોકોએ ચોક્કસ લીમડાનું સેવન કરવું જોઈએ। હવે આ જ વસ્તુ બધા માટે સેમ લાગુ નથી પડતી, તો લીમડો કોને ના લેવો જોઈએ? તો જેને વાયુના રોગો હોય, એટલે કે શરીરમાં રૂખાપન, જેને ડ્રાયનેસ વધારે રહેતી હોય, જેમને ડાયાબિટીસના લીધે શરીર સતત ઘટતું જતું હોય, એ લોકોએ લીમડો ના લેવો જોઈએ। યોગ્ય માત્રામાં, યોગ્ય ટાઈમે, યોગ્ય પ્રમાણસર જો લેવામાં આવશે તો ચોક્કસ એ સારી અસર કરશે।